तो आज 35 વર્ષથી 34 થી 35 વર્ષથી વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલનની ઉજવણી થાય છે. આમાં સ્પષ્ટ લખવામાં આવે છે એસી ભારત સરકાર પ્લીઝ ટુ સી ઓન જનરલ સ્ટેમ્પ વિશ્વ પ્રસિદ્ધિ કરી છે. આ બોમ્બે થી કે દિલ્હીથી પ્રસારિત નથી થયું. આ જે બોમ્બે અને દિલ્હીની અંદરમાં બેઠા છે એ બંધારણની અંદરમાં એના અંડરટેકિંગમાં આવે છે. આ સર્વોપરી નથી. આનાથી જે 8/1/1970 ની અંદરમાં આ ડિક્લેરેશન કરવામાં આવી છે. રેડિયો પર ટેલિવિઝનની અંદરમાં ન્યૂઝપેપર 600 ન્યૂઝપેપરમાં દેશની અંદરમાં જે દરેક રાજ્યોની અંદરમાં ન્યૂઝપેપરમાં એટલે કે સમાચાર પત્રની અંદરમાં જાહેરાત કરવામાં આવી છે. અને એમએસ પ્રિન્ટિંગ પ્રેસ ન્યૂ દિલ્હી જે સરકારી પ્રેસ છે એ સરકારી પ્રેસની અંદરમાં 4/1/1970 ના રોજ 1 લાખ કોપી બહાર પાડવામાં આવી છે. દરેક ઓફિસે ટેબલે આપવામાં આવી છે. કોઈ અંધારામાં નથી, છતાં પણ ગુપ્તતા ચલાવે છે. અને આપણો જે પેઢીજાત વારસ છે એ પેઢીજાત વારસને ખબર પડતી નથી. કેમ કે પોતે જે રહા છે, રસ્તો છે એ આપણને ગુમરાહ કર્યા છે અને ગેરમાર્ગે આપણને દોર્યા છે. જે વાળા ઉભા કર્યા છે, જે ધર્મ નીતિ રાજનીતિ આપણે માલિકના ઘરેથી આવે છે ત્યારે એ પ્રમાણે કોઈને વાળા નથી ઉભા કર્યા. આ ધરતી પર દરેક જીવનો અધિકાર છે. મનુષ્ય, પશુ, પંખી, ઢોર, ઢાકર જે દરેક પ્રકારનો મનુષ્ય માટે એવું નથી ધરતી માતાએ કહ્યું કે હું એને પાણી નહીં આપું, એને જમીન પર જગ્યા નહીં આપું, એવું નથી કહ્યું. પણ એનું બંધારણ છે. આ હું ખેડતો 10 વીઘા આ જમીન હું ખેડૂત છે મારી, એ જમીનની અંદરમાં બીજો ઘૂસણખોરી કરે કોઈ પણ રીતે, બળજબરી, ધાક ધમકી આપી, પૈસા આપીને કોઈ પણ રીતે, તો એ સાચું ગણાય? આપણો તેનો હકદાર છે. આ ધરતી માતા છે. માને આપણે ખરીદ વેચાણ ના કરી શકાય. બધાની ખરીદ વેચાણ કિંમત નક્કી કરે છે. અત્યારે બધા ઘણા કહે છે ઉદ્યોગપતિઓ થઈ ગયા, દેશની અંદરમાં ચાલે છે, 1 નંબરના 2 નંબરના આખો દેશ ખરીદી લે એવું બોલે છે. પણ નાણામાં શું લખેલું છે જરા વાંચો. નાણું શું કહેવા માંગે છે જોઈ લો. નાણાની અંદરમાં શું લખ્યું છે તો નાણાનું બંધારણ જુઓ. નાણામાં લખેલું છે કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત. જોઈ લો નાણું છે એમાં. અને નાણાને સમજો, રૂલિંગ વ્યવહારમાં સમજો. આ બંધારણ શું બોલે છે એ જુઓ. આમાં જે લખવામાં આવ્યું છે ભારતીય રિઝર્વ બેંક. નોટમાં જોઈ લેજો. કદાચ કંઈક આરું ઓલું બોલાતો હોય, ખોટું બોલતો હોય તો આ તમે નોટ કાઢીને જોઈ લો. એમાં લખ્યું છે ભારતીય રિઝર્વ બેંક કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત. અને એક સાઈડે લખ્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્નમેન્ટ. ગેરંટી કોને આપી છે? કેન્દ્ર સરકારે ગેરંટી આપી છે. શાના માટે ગેરંટી આપી છે? શાના માટે ગેરંટી આપી છે? અને લખ્યું છે નીચે मैं धारक को 20 रुपया अदा करने का वचन देता हूँ. हिंदीમાં ગવર્નરે સહી કરી છે, અંગ્રેજીમાં અંગ્રેજી લખીને ગવર્નરે સહી કરી છે રિઝર્વ બેંકની. આ વચન ચિઠ્ઠી છે. અને આને કહે છે કે પૈસા આપીને મેં જમીન લઈ લીધી. આની અંદરમાં શું લખેલું છે? આમાં ખરીદ વેચાણ, દાન દક્ષિણા, મોહ બદલો, હાથ બદલો, ભોજામાં, ગીરોમાં, ગિફ્ટની અંદરમાં, પ્રાર્થનામાં એવું લખેલું છે કશું? આમાં જે ઉત્પત્તિ, આદેશનો અર્થ, મટીરીયલ, ધાતુધન, સંપત્તિ, મૂવેબલ, ઇમૂવેબલ પ્રોપર્ટી કોની છે? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની છે. અને એનો આપણે પેઢીજાત વારસ આદિમ જાતિ આદિવાસી આપણે છે, એના હકદાર છે. અને આપણે પોતે કુદરતી વરસાદ પડે છે ધરતી માતા પર સાફ સૂફી કરી આપણે જે કંઈ વાવીએ છે, ઓરીએ છે, રોપીએ છે. અને સમય પરિપક્વતા થાય, પાકે છે, કાપીએ છે, લણીએ છે, બધું ઘરની અંદરમાં લાવીએ છે અને ખાઈએ છે, ખવડાવી રહ્યા છે. એને જ આજે મારવા પડેલા છે બધા. જે નેચરલ લેવલ ઓફ ધ કમ્યુનિટી કલ્ટિવેટર ફ્રોમ લેબર ને લેબરર છે. નેચરલ ને કુદરતી. જે કુદરતી છે, ઉપરથી વરસાદ પડે છે, કોઈ નથી, કોઈ માલિકી નથી. આ વરસાદ આ ધરતી માટે કોઈની માલિકી નથી. કે હું જમીનનો માલિક છું, માનો કોઈ દિવસ માલિક ના બની શકાય. એના વારસાઈની અંદરમાં વારસાઈ રૂપમાં આપણે આવી શકીએ. તો આ પેઢીજાત વારસ છે આપણે વારસાઈની અંદરમાં. આપણે માલિક નથી, માલિકના પરિવાર છે, આપણે હકદાર છે. એટલે નકલની અંદરમાં તમે જોઈ લેજો. જે નકલ છે એની અંદરમાં જોઈ લેજો. માલિકી એક શબ્દ નથી કોઈ પણ.
ગામનો નંબર 6 હકપત્રક 8/7/12 નકલમાં તમે જોઈ લો. ઘણા કહે કે આ જમીનનો માલિક છે, માલિક શબ્દ લખેલો છે કે નકલમાં જોઈ લેજો. એમાં ખેડક છે, કબજેદાર છે, ગણોત્યો છે, એ આવે છે, બીજું કશું નથી આવતું. માલિક તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. તો ભારત સરકાર કોણ એ ઓળખો ને, જાણો ને, સમજો. ને આપણો શું અધિકાર છે, આપણે શું કરી રહ્યા છે, આપણે કોના વાળામાં ગયા છે, આપણે પોતાનો હક શું છે એ આપણે જાણતા નથી. અને પેલા બેઠા બેઠા કાગળ 25મે માળ 30મે માળ આપણે બધું જ રાશન પાણી બધું જ આપણે પહોંચાડીએ છીએ. બટન દબાવો એટલે મળી જાય. આપણને કેમ નથી મળતું? એ કામ કરે છે કોઈ દિવસ? એ તો 20-25મી માળે બે છે. એ ઠંડી હવા પેલા મશીન પંખાથી એર કન્ડિશનમાં બે છે. આપણે જાતે પુરુષાર્થ કરીએ છીએ. આપણે આ તાપ તડકો ઠંડી ચોમાસું વરસાદ પડે છે બધું જ બેઠીને આપણે પાકીએ છીએ, ખાઈએ છીએ અને ખવડાવી રહે છે. અને આ ગ્રાન્ટ લઈને જીવન જીવી રહેલો છે બેઠા બેઠા ગ્રાન્ટના રૂપમાં. એ કોઈએ જોયું નથી અત્યાર સુધીમાં. એટલે જ આમાં જે વિશ્વની અંદરમાં આ બંધારણ થયું છે એની વાત છે. તો વિશ્વની અંદરમાં જે કરાર થયેલા છે એમાં આરતીનું મુખપૃષ્ઠ પર જે આપવામાં આવ્યું છે 7 જાન્યુઆરી 1969 શહીદ ઇલિબલ બંકીમમ પેલેસ. આ 7 જાન્યુઆરી 1969 શા માટે સહી સિક્કા થયા? વિશ્વની અંદરમાં ડિક્લેરેશન કરવામાં આવ્યું છે કે આ જે બંધારણ છે નોન જ્યુડિશિયલ બંધારણ છે અને કોઈએ બનાવ્યું નથી. આ ધરતી કોઈ બનાવી નથી. હવા પાણી તેજ મિટ્ટી આકાશ સૂર્ય ચંદ્ર તારા આ કોઈ બનાવી શકતું નથી. આ કુદરતી નેચરલી છે. કોઈ ઘરે કહેતા છે કે મેં બનાવી દરેક ઈશ્વરદેવ પોતે પોતાને આસ્થા રાખીને આજે બધા જ અટવાઈ રહેલા છે. મેં બનાવી તો તમને કોણે બનાવી? પ્રશ્ન પહેલો ઉદ્ભવે છે. તમે કેવી રીતે બન્યા? જપતપથી બન્યા, મંત્રતંત્રથી બન્યા, પ્રગટ પ્રમાણથી રચના બન્યા, કોઈ મોડેથી, કોઈ કુખેથી, કોઈ ડ્યુટીથી એવી રીતે અવતાર આવે છે. જોયે છે ખરો કે રાજા મહારાજાઓ સરકારો જે કંઈક થઈ ગયા બધા માનવ કુખેથી જ જન્મેલો છે. બીજો અવતાર નથી કોઈ આવતો. આપણને બધા ગેરમાર્ગે દોરેલા છે. કોઈ મંત્રતંત્રથી કોઈ બને છે, કોઈ બગલમાંથી, કોઈ મોડાથી, કોઈ ડ્યુટીથી આવી રીતે જન્મે છે, કોઈ કાનમાંથી. એવો આ કઈ જન્મને આ પ્રમાણ છે કોઈ? એટલે આપણને ગેરમાર્ગે દોરે છે. અને જે સત્ય હકીકત છે છુપાવી છે. એટલે દાદા ખુદ આવ્યા આ ધરતી પર. તા હીર રહીએ કુંવર જગી અંગે. એટલે હીર તેજ પ્રકાશ થકી દાદા ધરતી માતા હીર તેજ પ્રકાશ થકી પોતે કુદરતી નેચરલી વ્યવહારનો એટલે દાદા વારસના રૂપમાં વારસાઈના રૂપમાં દાદા પુરવાર કરી વિશ્વ જગતની અંદરમાં નોન જ્યુડિશિયલ પુરવાર થયા. જેવી રીતે આપણા ઘરના વારસાઈની અંદરમાં દીકરો આવે છે તો વારસાઈમાં એ પ્રમાણ પુરવાર થાય છે. પણ દાદા વિશ્વ જગતનો નોન જ્યુડિશિયલ દાદાએ વારસાઈ તત્વ પુરવાર કર્યું છે. પુરવાર કેવી રીતે થાય? તો એની રચના જે કુદરતી નેચરલી છે એની રચનાનું પ્રત્યક્ષ પ્રમાણ દાદાએ આપ્યું છે. અને જે પ્રાણ ને પ્રકૃતિ છે કુદરતી, એ પ્રાણ પ્રકૃતિની નેચરલી કુદરતી એનો પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ દાદાએ આપ્યો છે. અને આપણે જીવ ક્યાંથી આવે છે, જીવ ક્યાં જવાનો એનો પ્રત્યક્ષ પ્રમાણ હિસાબ આપ્યો છે. જીવ કેવી રીતે આવે છે, આપણું શરીર કેવી રીતે બન્યું એનો પ્રત્યક્ષ પ્રમાણના રૂપમાં આરતીના રૂપમાં બધું જ આપી દીધેલું છે. આંખ, લિંગ, કાન, ગુદા, લિંગ, કાન કેવી રીતે બન્યો, હાડકા, ચામડા, આંખ, નાક બધું આનું બંધારણ દાદાએ અણુ પરમાણુ રજનો હિસાબ આપ્યો છે. વિશ્વ જગતની અંદરમાં આના જેવો કોઈ થયો નથી, કોઈ થવાનો પણ નથી. અને આ વિશ્વ ડિક્લેરેશન હું બોલું છું એવું નથી, આ વિશ્વ ડિક્લેરેશન કર્યું છે. ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી 3 સ્ટાર 69. એટલે વિશ્વ જગતની અંદરમાં જે કંઈક થઈ ગયા, કોણ થઈ ગયો? વિશ્વ પુકારમાં જોઈ લેજો, સ્ટાર એક જ આપેલો છે. અને એની અંદરમાં ઓથેન્ટિકેટ કરેલું છે લંડન. એમાં ઓથેન્ટિકેટ કરેલું છે યુકે પ્રાઇમ મિનિસ્ટર લંડન. એમણે સહી સિક્કા કર્યા છે. અને એની અંદરમાં આજે 26/69 ટપાલ કરવામાં આવી, 30/69 ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી દાદા ડિક્લેરેશન થયા છે. આમ ડિક્લેર થઈ ગયા. કોઈ કહેતો હોય કે હું પણ આમ કરી શકું તો હું જિલ્લાનો કે રાજ્યનો માલિક છું એમ કરી દસ્તાવેજમાં લખાણ આપો અને સહી સિક્કા કરાવો ખરા હોય તો. હું ગામનો માલિક છું એટલું બી લખશો તો તમે ફરી પાછા ઘરે ના આવી શકો. આ વિશ્વ જગતની અંદર પ્રસિદ્ધિ છે. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, એસી કોર કેસીસી દાદા
આ વિશ્વ ડિક્લેરેશન કરેલું છે એનો કોઈ વિશ્વ જગતની અંદરમાં કોઈ આડો હાથ નથી કર્યો. હે આદિવાસી ભાઈઓ, ચેતી જાઓ, જાગી જાઓ. આપણા રૂલિંગ વ્યવહારમાં, આપણા વાડાની અંદર, આપણા ઘરની અંદરમાં આવેલો છે. આ રૂલિંગ વ્યવહાર કુદરતી નેચરલી વ્યવહાર બતાવ્યો છે દાદાએ. અને રૂલિંગ વ્યવહારની અંદરમાં ના જણશો, ના માનશો અને તમે આવનાર પરિસ્થિતિ આમાંથી બચવાની અશક્તિમાન થશો. આવનાર પરિસ્થિતિ બેહદ ખરાબ છે. બધા કહે છે કે બધું ચાલે છે, ચાલ્યા કરે છે, એવું નથી. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. ઘણા પૂછે છે લોકસભાની અંદરમાં શું છે. હું ચોખ્ખું કહું છું, 2024 પછી ઇલેક્શન થવાનું નથી. એટલે ઘણાના મગજમાં થાય છે શું થાય, કેમ ના થાય, કેમ કે કેમ ના થાય. દાદા શું કરવા આવેલા અહીંયા? બધું કુદરતી રૂઢિ વ્યવહારની અંદરમાં બધા સાફ થઈ જતા આ પરિસ્થિતિ આવવાની છે. બધા જ ઇતિહાસ બોલે છે, ધર્મગ્રંથો બોલે છે. જ્યારે જ્યારે ધરતી પર પાપ વધી પડશે ત્યારે ત્યારે એનો જે માલિક છે એ આવશે અને જે ખોટું છે, અસત્ય છે, એનો નાશ થશે. આ દરેકની અંદરમાં આપેલું છે. તો આ માલિક આવી ગયેલો છે, જોઈ લો. આવીને સત્ય રાહ બતાવી દીધો અને વિશ્વ જગ જાહેર થઈ ગયો. આપણો સમાજ શા માટે અંધારામાં કૂટાય છે? હજુ દાદા પોતે પોતાનો હિસાબ આપ્યો છે. દાદાએ મારો દેહ કેવી રીતે બન્યો એનો અણુપરમાણુ રજે રોજનો હિસાબ આપ્યો છે. હવા, પાણી, તેજ, મીઠી, આકાશના પ્રમાણની અંદરમાં મારું શરીર તે પ્રમાણે બન્યું. એટલે માતા પિતાએ કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, એટલે કે જે કવરમાં લઈ કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વિશ્વ જગતનો જે અણુપરમાણુ રજે રોજનો હિસાબ આપ્યો છે દાદાએ. એટલે જીઆરઆઈ છે, જ્યોર્જિક સ્ટ્રક્સ ઇન્ડિયા, અને 7 જાન્યુઆરી 1969 એનો જે ખુલાસા માટે છે 3/1/69, 1961, 1966 ને 1967 ની અંદરમાં 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ ચર્ચા વિચારણા અંતે આ ઠરાવ કરવામાં આવે છે. શું ઠરાવ કરવામાં આવે છે કે કોમનવેલ્થ કોન્ફરન્સની અંદરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોડે, રિઝર્વ બેંક ટ્રેઝરી નથી, એ સરકાર નથી, એ સંસ્થા છે. બેંકોને હેન્ડલિંગ કરનાર સંસ્થા છે. આ રિઝર્વ બેંક સરકાર નથી અને ચૂંટાયેલા ઘેટાયેલા એ સરકાર નથી. એ તો સરકાર છે, સંસ્થા છે. રાજ્ય સરકાર જે કહેવામાં આવે છે સંસ્થા છે. કેન્દ્ર સરકાર જે કહેવામાં આવે છે કેન્દ્ર સરકારનો વડો સંસ્થાનો વડો છે, ભારત સરકારનો નથી. ભારત સરકાર છે જ નથી. હોય તો પુરાવા આપે. અને આમાં લખેલું છે ખોટું છે એમ પુરવાર કરી દો, બતાવો. આમાં જે લખેલું છે એમાં શું લખેલું છે? વિશ્વ કરન્સી કોડની અંદરમાં બંધારણમાં કરવામાં આવ્યું છે. વિશ્વ કરન્સી કોડની અંદરમાં જે એકોર્ડિંગ કરન્સી અંગ્રેજી શબ્દો છે. એકોર્ડિંગ કરન્સી promises promissory documentary text 9/14 languages 14 nationalization bank to hand over the first load of the treasury. શું લખ્યું છે, શું કહ્યું છે? વિશ્વ શું ડિક્લેરેશન કર્યું છે કે જે કરન્સી એટલે જે દસ્તાવેજી પુરાવા છે. કરન્સી કોને કહેવાય એના પછી ખુલાસાઓ થશે. અને જે પ્રોમિસિસ પ્રોમિસરી આ વચન વચની છે. જ્યારે 1 રૂપિયાની કરન્સીની અંદરમાં જો કરન્સી દસ્તાવેજ છે, બોલે છે, હું નથી બોલતો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે, કાગળનું નાણું છે, પણ એમાં કરન્સી પ્રોમિસ વચન નથી. મેં ધારો કે 1 રૂપિયા અદા કરને કા વચન દેતા હું છે, બતાવો. જ્યારે 2 થી માંડીને 500 સુધીના દરની અંદરમાં જે પ્રોમિસરી ડોક્યુમેન્ટરી પેક્ટ છે, વચન વચની દસ્તાવેજી પુરાવા છે. કોણે આપ્યું છે? 9/14 શબ્દો જે બોલે છે. એટલે 9-14 ભાષાકીય ભાષાની બેંકો જે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. શા માટે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું? આજે અત્યારે કેટલી ભાષાઓ છે? આ ભાષાઓ ગણી લો, 15 થી 16 જે ભાષાઓ છે. આ જે છે 1 રૂપિયા કરન્સી દસ્તાવેજ છે. 1 રૂપિયાની નોટ નથી. નોટની અંદરમાં નોંધ શું કરવામાં આવી છે એ પણ જુઓ. આ કરન્સી દસ્તાવેજના રૂપમાં ખુલાસાઓ થાય છે. તો આ જે 1 રૂપિયા કરન્સી છે એમાં લખ્યું છે ઉપર ભારત સરકાર, નીચે લખ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અને આની અંદરમાં લખવામાં આવ્યું છે શું લખ્યું છે? ભારતીય રિઝર્વ બેંક, કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત. અને લખ્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. આમાં ભેદ શું? આ પૈસા છે, આ નાણું છે, આ પૈસા છે. આમાં ભેદ શું દેખાય છે? આ વચન આપે છે અને આ માલિક બતાવે છે. અને કોઈ આમાં પૂછે કે માલિક કેવી રીતે માલિક છે, તો એનો પણ આપણે ખુલાસો થઈ જોઈ લઈએ. આમાં જે આપવામાં આવે છે 4 CO શાસન.
સત્યમેવ જયતે. એક બાજુ ભારત લખ્યું છે અને બીજી બાજુ ઇન્ડિયા લખેલું છે. જરા જોઈ લેજો. તો એમાં જે 4 શિવ શાસન સત્યમેવ જયતે થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. ચાલે છે કે નહીં? 4 શિવ શાસન સત્યમેવ જયતે થકી. આ ફક્ત આ દેશમાં જ ચાલે છે કે બીજા દેશમાં ચાલે છે આ રૂલિંગ વ્યવહાર? 4 શિવ શાસન સત્યમેવ જયતે આ દેશમાં જ ચાલે છે કે બીજા દેશમાં ચાલે છે? 4 શિવ શાસન સત્યમેવ જયતે જે દીકરો દીકરી લાવવા માટે માતા અને પિતા કર્મ એક મિલન એકનો આ રાજગાદી આસન છે. એટલે આખા વિશ્વમાં છે કે નહીં? આખા વિશ્વમાં છે કે નહીં? પુરુષ બાઈનો રૂલિંગ વ્યવહાર રાજગાદી આસન એ કોનું છે? 4 શિવ શાસન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર છે. આમાં છે, આમાં તો આમાં નીચે લખેલું આ જે છે 4 શિવ શાસન સત્યમેવ જયતે, અને આની અંદર લખેલું છે 4 શિવ શાસન સત્યમેવ જયતે ભારત ઇન્ડિયા. તો ભારત ઇન્ડિયા કોને કહેવાય? ભારત એટલે બાય અને ઇન્ડિયા એટલે પુરુષ. આ એક સમજવા જેવી વાત છે. નયા પૈસા છે બાયના છે, પૈસા પુરુષના છે. 1 રૂપિયાની કરન્સી પ્રિન્સિપલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે, પુરુષની છે. સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે, બાયની છે. દસ્તાવેજ છે મારી જોડે, જેને જોવું હોય જોઈ લેજો. તો કહેવાનો મતલબ પુરુષની કરન્સી છે, બાયની કરન્સી છે. આપણે વાપર્યો પણ આપણને ખબર ના પડી. આ તો માલિક આવ્યા ત્યારે ખબર પડી આ બંધારણ શું છે. બસ આ પૈસો 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 જ જાણે વાપર્યા. તો આ જે 4 શિવ શાસન સત્યમેવ જયતે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર લખેલું છે. જ્યારે પાછળની સાઈડે છે ધાન્ય કણી આપવામાં આવી છે. આ કણી ઘઉંની કંટી મૂકવામાં આવી છે. એના થકી આપણો દેહીનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. ખાધા વગર ચાલે કે? આપણે 1-2 દિવસ ના ખાઈ જોઈએ તો ખબર પડી જાય આપણને. આ જે માતા પિતા કર્મ એક મિલન એક થકી ફાધરલેન્ડ મધરલેન્ડ માદરે વતન સ્વર્ગીય ભૂમિકા માતા પિતાએ આપણને આપી છે. અને માતા પિતાએ ધાન્ય કડીનો આધાર લીધો છે. આના વગર કોઈ ચાલી ન શકે. એટલે પિતૃજોત પ્રકાશ 5 તત્વ પિતૃજોત પ્રકાશ ધાન્ય કડીમાં છે. જે બાપનો ઘરનો પ્રકાશ, નિજ પ્રકાશ કરતા ધણીનો આ જે છે ધાન્ય કડી છે, એના આધાર વગર આપણે મનુષ્ય કશું ના કરી શકીએ. કશું ના કરી શકીએ. અને જે કંઈક આ કણીનો આધાર લે વગર બીજો આધાર લે છે, એનું તમે જુઓ, એની પરિસ્થિતિ તમે જુઓ. એ પાપી જીવડો છે. એ પાપી જીવ છે. હું નામ નથી આપતો. શું શું ખાય છે એ પોતે જાણે. આ જે બાપના ઘરથી આવ્યો છે શરીર, માતા પિતા કર્મ એક સન્મુખે આવે છે. માતા પિતાના મિલન એક થકી સન્મુખે આવે છે. આ નિર્બળ રચના પવિત્ર દેહી આપણે રાખવાની છે. તો આપણને બાપ કરતા ધણી એ બાપના ઘરે લઈ જશે અને સાચો રાહ રસ્તો આપણને જોવાનો મળશે. એટલે જે ધાન્ય કણી છે મનુષ્ય માટે છે. પશુ પંખી ઢોર ડાકર માટે કુદરતી વ્યવસ્થા કરી આપી છે, બધા માટે. પણ જે ધાન્ય કણી જે છે એ મનુષ્ય જીવ માટે ધાન્ય કડીનો આધાર લેવો પડે છે. એટલે અંગ્રેજીની અંદરમાં કહેવત છે કર્ણ કંસરી. જે ધાન્ય કણી છે કર્ણ કંસરી લાઇટ ઓવર ફાધરહુડ લાઇટ ઓવર ગાઈડ. એટલે ધાન્ય કણી છે બાપને ઘરે નીચ કરતા ધણી ફાધરહુડના ઘરે આપણને સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો આપણને કણી બતાવે છે. એનો આધાર વિગર આપણે કશું ના કરી શકીએ.